નમસ્તે દર્શક મિત્રો, આયોજક વિજ્ઞાપનનું હાર્દિક સ્વાગત છે। હું છું અભિતે જાની મકવાના। સંસ્કૃત કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં ભયંકર બ્લાસ્ટ સાથે આગનું તાંડવ ફાટી નીકળતા કામ કરી રહેલા કામદારો દાઝ્યા હોવાના કારણે સારવારથી ખસેડાયા। ભરૂચના વેજલપુર ખાતે વાહનો ફૂંકી મારનાર સાબિર શેખ સામે ગુનો દાખલ કરાયો। સીસીટીવીના આધારે પોલીસે ધરપકડ કરતા સાબિર શેખ માનસિક રોગી હોવાનું પ્રાથમિક અનુમાન। નોકરીએથી પરત ફરતી વખતે વાહનો સળગાવ્યા હોવાનું આવ્યું સામે। ભરૂચમાં ગેલાણી કુવા નજીક ખાનગી કંપનીએ ખોદકામ કરતા પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ। પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી ન પહોંચ્યું, પરંતુ રહેણાંક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। નેત્રંગના કાકડકુઈ ગામે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન। 51 નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામે માધવ વિદ્યાપીઠ ખાતે વિશેષ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વબંધુ પરિવાર અને વિદ્યા ભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન મહોત્સવમાં 51 નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન ઉત્સવમાં હાજર રહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની ગાથા પણ આપ્યું હતું નિવેદન। ખાસ કરીને વિશેષ કાર્યક્રમોમાં પણ આયોજન કરવામાં આવતા હોવાનું કહ્યું હતું। 51 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચની ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય કેસરિયા રેલી નીકળી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે। ભાજપ દ્વારા ભોલાવ જિલ્લા પંચાયતની પ્રજાના ભાજપ પર વિશ્વાસ અને પ્રતિસાદ બદલ આભાર પણ વ્યક્ત કરવા સાથે કેસરિયા રેલી યોજવામાં આવી હતી। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની આગેવાનીમાં જિલ્લા યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર અને જિલ્લા સંગઠન દ્વારા કેસરિયા રેલીના તમામ ઉમેદવારો પણ જોડાયા હતા। કોલેજ રોડ પર ભોલાવથી રેલીનું પ્રસ્થાન કરીને ભોલાવના વિવિધ વિસ્તારમાં કેસરિયા રેલી ફરી વિજય વિશ્વાસનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો। કેસરિયા રેલીમાં પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ નિરલ પટેલ, પૂર્વ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। અંકલેશ્વરના મૂળ ટોલટેક્સના કર્મચારીઓ સામે રાજેશ રામાણીએ એક લેખિત ફરિયાદ આપી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ટોલટેક્સ ઉપર પરપ્રાંતીય તેમજ સ્થાનિક કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો સાથે અભદ્ર ભાષામાં વર્તન કરવા સાથે નેશનલ હાઈવે ફી 2008 વિરુદ્ધ જઈને પણ ઓવરલોડ વાહનના બહાના હેઠળ નિયમ કરતાં વધુ નાણાંની બળજબરીપૂર્વક વસૂલાત કરવામાં આવે છે અને બીએનએસની કલમ 308(2) અને કલમ 351 મુજબ ધાક ધમકી આપી તથા જો કોઈ વાહન ન રોકે તો તેમના વાહનો ઉપર ચડી જવું, ટીંગાટોળી કરવી તેમજ ડમ્પરોના ચાલકની સાઈડ એટલે કે ડ્રાઇવિંગ સાઈડ ઉપર ચડી જવું અને તેમને રોકવાના પ્રયાસો કરો। જો આ દરમિયાન અકસ્માત સર્જાય તો વાહન ચાલકના જીવનું જોખમ ઊભું થાય છે, અકસ્માતમાં તે જીવ ગુમાવી શકે છે। આવી દાદાગીરી સામે પોલીસ અંકલેશ્વર બી ડિવિઝન દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ આપવામાં આવી છે। ભરૂચના વેજલપુર બંબાખાના નજીકના ગેલાણી કુવા તરફ જવાના જાહેર માર્ગ ઉપર જ ખાનગી કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હોય, પરંતુ આ ખોદકામની મંજૂરી નગરપાલિકા દ્વારા ન અપાઈ હોવા છતાં ખોદકામ દરમિયાન નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં જ પંચર કરી દેતા પાણીના મોટા ફુવારા ઉડી સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું। જાહેર માર્ગો તેમજ સોસાયટી વિસ્તારો તેમજ ગેલાણી કુવા સ્લમ વિસ્તારમાં પણ પાણી ફરી વળતા ઝૂંપડાવાસીઓના ઘરોમાં પણ પાણી ફરી વળતા ઉનાળાની 40 ડિગ્રીના તાપમાન વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય। જો કે આ બાબતે નગરપાલિકાએ પણ ખાનગી કંપનીને ખોદકામ માટેની મંજૂરી ન આપી હોય, જેના કારણે પાણીની પાઇપલાઇનને મોટું નુકસાન કરેલ હોય, જેને તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે પણ તાત્કાલિક પાઇપલાઇનનું પંચર બનાવવાની સૂચના આપી, પરંતુ સ્લમ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિના કારણે ઘર આંગણે ચૂલો સળગાવતા લોકોને પણ રસોઈ બનાવવામાં મુશ્કેલીઓ પડી હતી। લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા લોકોએ વાસણોથી પણ પાણી ઉલેચવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ભર ઉનાળાની સિઝનમાં ચોમાસાની સિઝનનો અનુભવ પણ વિસ્તારના લોકોએ કરી લીધો હતો। ભરૂચમાં સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ફરજ બજાવનારા શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટે વિશેષ મતદાન પ્રક્રિયા આયોજન બંધ રીતે યોજાઈ હતી।
મામલતદાર કચેરીના સભાખંડ ખાતે આયોજિત આ મતદાનમાં 200થી વધુ કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓ મતદાનના દિવસે પોતાના મતદાન કેન્દ્ર ઉપર હાજર રહી શકતા ન હોવાથી તેઓ માટે પૂર્વ મતદાનની આ વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી સમગ્ર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. ચૂંટણી અધિકારી માધવી મિસ્ત્રીના નિરીક્ષણ હેઠળ આ મતદાન પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી. કર્મચારીઓમાં મતદાન પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રક્રિયા દ્વારા ચૂંટણીમાં ફરજ બજાવનારા તમામ કર્મચારીઓએ પણ પોતાના મતાધિકારીઓથી વંચિત ન રહે અને સુનિશ્ચિત કરવામાં આવે છે, જેથી લોકશાહી પ્રાણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર ગામડિયાવાડ વિસ્તારમાં ઘર આંગણે લોકોએ પોતાના વાહનો પાર્ક કર્યા હતા અને 18/4/2026 રાત્રિના 2 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદીની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ16BL 4043ને આગ લગાડી નુકસાન કર્યું હોય. તદુપરાંત નજીકમાં જ રહેતા વસંતભાઈ મણીલાલ મિસ્ત્રીની પણ મોટરસાયકલ તથા નજીકમાં રહેતા અશરફ મુસ્તાક સમનીવાલાની પણ મોટરસાયકલ સળગાવી હોય અને આ જ વિસ્તારમાં રહેતા મનીષભાઈ શંકરભાઈ મિસ્ત્રીની પણ મોટરસાયકલ સળગાવી હોય અને આ વાહનની આગની લપેટ નજીકની રિક્ષામાં પણ લાગી હોય. તદુપરાંત વિદ્યાધરમજીની પણ મોટરસાયકલ સળગાવી હોય, જેના કારણે અડધી રાત્રે વિસ્તારમાં આગના તાંડવથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યા બાદ પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી વાહનો સળગાવનારનું પગેડું મેળવવાના ભાગરૂપે આજુબાજુના સીસીટીવી ચકાસવામાં આવતા સીસીટીવીમાં સાબિર શેખ નજીકના વિસ્તારમાં રહેવાસી હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા તેણે જ વાહનોમાં બાઇકની પેટ્રોલની પાઇપ ખેંચીને આગ ચંપી કરી હોય તેવી કબૂલાત કરતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હોય અને સાબિર માનસિક બીમાર હોવાનું પણ તેના પરિવારોએ કેફિયત રજૂ કરી હતી. જોકે સાબિર શેખ પોતાની નોકરી કરી પરત ફરતી વખતે વાહનો સળગાવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો આ માનસિક બીમારી હોય તો તેને તાત્કાલિક તેની સારવાર કરાવી અન્ય હોસ્પિટલમાં ખસેડવો જોઈએ. જો આવા માનસિક રોગીને રોડ પર ખુલ્લો રાખવામાં આવે તો અન્ય લોકોના જીવનું પણ જોખમ ઊભું કરી શકે તેવું પણ લોકો માની રહ્યા છે. આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદી નજીક આવેલા આંબાના ખેતરમાં અજાણ્યા ઈસમો દ્વારા આગ લગાડવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે ખેતર માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આંબાના વૃક્ષો સહિત પર્યાવરણના હિતમાં ઉછેરવામાં આવેલા અન્ય અનેક વૃક્ષો પણ આગની લપેટમાં આવી જતા સ્વાહા થયા છે. ઉપરાંત ખેતરમાં સિંચાઈ માટે બનાવવામાં આવેલા બોરવેલ અને PVC પાઇપલાઇનને પણ મોટું નુકસાન થયું છે. ખેતર માલિકના આક્ષેપ મુજબ આગ માનવ સર્જિત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ બાબતે તપાસની માંગ સાથે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી છે. ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક નગરી માનવામાં આવતી ઝઘડિયા GIDCમાં પણ એક બ્લાસ્ટ સાથે આગનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં ભયંકર આગનું તાંડવ સર્જાતા કામદારો દાઝ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં ભયંકર આગ લાગી હોવાના અહેવાલો વચ્ચે બ્લાસ્ટના પણ કારણે તાંડવ સર્જાયું છે. આગની ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલા કામદારો પણ ગંભીર રીતે દાઝ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. 10થી વધુ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગ લાગતાની સાથે જ નજીકમાં કામ કરી રહેલા કામદારો દાઝ્યા તો કેટલાય લોકોએ દાઝેલા કામદારો પણ જીવ બચાવી બહાર નીકળી ગયા હતા. 15થી વધુ કામદારો દાઝ્યા હોવાના અહેવાલો વચ્ચે ઈજાગ્રસ્તોને સારવારથી પણ ખસેડાયા હોવાની માહિતી મળી રહી છે. પરંતુ આગનું તાંડવ એટલું ભયંકર હતું કે આજુબાજુની કંપનીના સંચાલકોના પણ જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે વિવિધ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCની કંપનીમાં ભયંકર બ્લાસ્ટ સાથે આગનું તાંડવ ફાટી નીકળતા કામ કરી રહેલા કામદારો દાઝ્યા હોવાના કારણે સારવારથી ખસેડાયા. ભરૂચના વેજલપુર ખાતે વાહનો ફૂંકી મારનાર સાબિર શેખ સામે ગુનો દાખલ કરાયો.
સીસીટીવીના આધારે પોલીસે ધરપકડ કરતા સાબિર શેખ માનસિક રોગી હોવાનું પ્રાથમિક અનુમાન. નોકરીએથી પરત ફરતી વખતે વાહનો સળગાવ્યા હોવાનું આવ્યું સામે. ભરૂચમાં ગેલાણી કુવા નજીક ખાનગી કંપનીએ ખોદકામ કરતા પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ. પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી ન પહોંચ્યું, પરંતુ રહેણાંક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. નેત્રંગના કાકડકુઈ ગામે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન. 51 નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.